એ સપનું આજે અમારું પૂર્ણ કરવાનું કામ કર્યું છે. આ જે જૈવિક તત્વો, જે બેક્ટેરિયા, જે ફંગસ, બાકીના બધા જે જૈવિક તત્વો હતા જે નાશ પામ્યા હતા, એને લેબમાં તૈયાર કરીને ખેડૂતો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરીએ છીએ. ડીએપી, યુરિયા, ફર્ટિલાઇઝરે જે મારી નાખ્યું છે એને ફરી પુનઃજીવિત કરવાનું. બધાએ ભેગા મળીને, ખેડૂત, સહકારી સંસ્થા, વૈજ્ઞાનિકો, આપણી યુનિવર્સિટીઓ, બધા ભેગું કરીને આ જ્ઞાનનું અમલીકરણ નીચે સુધી પહોંચે અને સહજ સરળ ભાષામાં ખેડૂતો સમજી શકે તેવી ભાષામાં આ બધું વૈજ્ઞાનિકોનું જ્ઞાન એ આપણે નીચે સુધી પહોંચાડવું છે, જેથી કરીને ખેડૂતોની જીવન પણ બદલાઈ જાય અને આવનારા ભવિષ્યની અંદર અનાજ વગર દુનિયાએ ભૂખ્યું ના મરવું પડે. માનવતાનું એવડું મોટું કામ કરવું છે કે જેથી કરીને માનવ અને તમામ સજીવ સૃષ્ટિનું કલ્યાણ આપણા દ્વારા થઈ શકે. આ સેવ સોઇલ માટેનું આ અભિયાન અને અહીંયા લેબ એ ભારત દેશ માટે એક ઉદાહરણરૂપ બનશે.